છીએ અને શિવાની બેને જો ખોખોડું લેવડાવી છે ને શિવાની જ્યાં ફાળાની પછી લેવાનું છે રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજે થઈ ગઈ છે શીતળા સાતમ, એટલે પહેલાં તો બધાને શીતળા સાતમની ઢેર સારી શુભેચ્છા. અને આપણે આવતા રહેશી મારા પિયર સાતમ આઠમ કરવા માટે, અને શિવાનીના પપ્પા જશે ફરવા, એટલે એ ટૂરમાં જતા રહેશે અને હું ને શિવાની બે આવતા રહેશી. કાલ લાવીએ હતા, કાલ હાંચો કોર આવ્યા હતા અને પછી તો વરસાદે આવી ગયો તો અમે અહીં પહોંચ્યા અને પછી પાછો વરસાદે ચાલુ થઈ ગયો હતો. અત્યારે એમ કહેવાય કે સાતમ છે એટલે જો સરસ મજાના નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છીએ. અને આજે આપણે મેળામાં પણ જવાનું છે અને શીતળામાના દર્શન કરવા પણ જવાનું છે સોમનાથ, જે ગેલા સોમનાથ મહાદેવનું મંદિર છે ને આ તારા સાતમ આઠમનો એમ કહેવાય કે મોટો મેળો ભરાય છે, ત્યાં જ આપણે જવાનું છે. તો જો ફર્સ્ટ ક્લાસ તારા તૈયાર થઈ ગયા છે ને બધા તૈયાર થવાનું ને એવું બધું દાડા હવળું અતારમાં હાલે. તો અમારે રાહુલભાઈ પણ તૈયાર થઈ ગયા છે મેળામાં જવા માટે, નહીં રાહુલ? અને અમે છે ને બે ભાઈ બોન ભેગા થઈ ને એટલે પહેલાં અમારે ફોટા પાડવાના હોય, પછી અમે થોડાક શ્યામ વર્ણમાં હોઈએ એટલે થોડોક ફિલ્ટર લગાવીને ફોટા પાડવી એટલે થોડા લાગી. અને પછી ઇન્સ્ટામાં બધે મેં ચડાવી એટલે બે તારા છે ને બેકગ્રાઉન્ડમાં મસ્ત સરસ મજાના ફૂલ ને એવું બધું આવે છે ને, એટલે કીધું અહીંયા ફોટા પાડવી તો અહીંયા ફોટા હારા આવે એટલે થોડા ઘણા ફોટા પાડી લેવી. અને શિવાની બેનને તો આપણે હજુ તૈયાર કરવાના બાકી છે. અને શિવાની બેન અહીંયા એના પપ્પા વિનાના પહેલી વાર અમે મા દીકરી બે આંટો આવ્યા છે, એટલે શિવાની ઘડી વળી એના પપ્પાને સંભાળી અને રોવાનું શરૂ કરે છે, પણ પછી પહોલાવીને રમાડવી છોકરા હારે તો પાછી રમવા મળે છે. એટલે એના પપ્પાને તો હારો હાર જ હોય એટલે એના પપ્પાને સંભાર જ કરે. એટલે અત્યારે મારી મમ્મી એને રમાડે છે, પછી હમણાં એને મોડાકથી આપણે થોડીક તૈયાર કરવાની ન કરી ઘડીક વારમાં નવા કપડાં ખરાબ કરી દે. તો બસ હવે ફોટા પાડી લઈ, હાલો થોડા ઘણા ફોટા પાડી લઈ પછી મેળામાં જવાનું. ગેલા સોમનાથ મહાદેવનું મંદિર છે ને સરસ મજાનો ના મેળો ભરાય છે. આખો શ્રાવણ મહિનો ના મેળો જ હોય, એટલે ગમે ત્યારે શ્રાવણ મહિનામાં આવવાનું ભૂલતા નહીં. આજ તો અમે જવાના છીએ નહીં. તો સાતમ ને દિવસે આપણે રાખડી બાંધવાની છે, કેમ કે રક્ષાબંધન દી આપણે રાખડી બાંધવા આવ્યા હતા, પણ મારો પહેલો જતો રહ્યો તો ભેગો નતો છો, એટલે હવે અત્યારે આપણે રાખડી બાંધી લાવ. અત્યાર સુધી વાટ જોઈ શિવાની જો મામાને રાખડી બાંધવાની છે. હાલે તું ડીશ પકડ, હા તું ડીશ દાલ રાખજે. ઓહો ઘણા ફૂટા હો. સાહેબ તમને દી રાખડી બાંધી. લાવ ગળું મોઢું કરાવવામાં છે ને પેંડા નથી ને તારા પૂખડી છે. પૂકડીનું ગળું મોટું કરાવ્યું, હું ગળું મોટું થઈ ગયું ને. લો બંધાઈ ગઈ. તો રસોડામાં આપણે ચૂલો ઠારી નાંબાનું રોપણ કરવાળું છે અને ગાના સાણનું લીપણ પણ કરવાળું છે. અને હવે આપણે શીતળામાના દર્શન કરવા જવાનું છે, એટલે કુલર ને એવું લઈ લીધું બધું. હાલો શિવાની બેન ને એ તો છે ને એના મામા ગાડીમાં બેસી ગયા છે. જો શિવાની અંકલ તો શિવાની એ નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયા, જેન્સી બધા નવા કપડા પહેર્યા. ઓહો વાહ ભાઈ વાહ અંકલ તો છે ને. ઓહો નવા આમ ન જો ઈ વાત ખોટી. નવા કપડા પહેરવાના હતા પેલા, જૂના પહેરે, જૂના તો નહીં પહેરે, નવા નો પહેરે. પછી અત્યારે એમ કીધું ને હાલો આપણે જવાનું છે તો પહેરી લીધા. હાલો તો સારું હાલો તો આપણે શિવાની માટે છેલ્લીને એવું બધું લીધું છે એ લઈ લેવી. અને અમારે જવાનું છે સોમનાથ. પહેલાં તો અમે શીતળામાના દર્શન કરવા જઈશું અને પછી મેળામાં આંટો મારશું. અને શિવાની બેન રહેશે ત્યાં સુધી રહેશું, નકર પછી આપણે ઘરે આવતા રહેશું. હાલો તૈયાર થઈ જાય, કબાટે ઉખાડો છે. હાલો હા થઈ જાય તૈયાર. હાલો હાલો બધા તૈયાર થઈ જાય. ચાલો કબાટ દઈ દઈ. આ શિવાની રહેતી નથી ને એટલે, અને પછી જવાનું નથી કર્યું તો તરત રાગે સડી ગઈ. તો કે હાલ નકર તો કે ફોનમાં કે ડાગલા, ફોનમાં ડાગલા કહી દે. પછી કીધું હાલો જવાનું છે તો તરત જ હાલતી થઈ ગઈ. તો એક ગાડીમાં હંધાઈ નહીં હમાવી, તાર દાદા ને એનારે આવવાનું. અને શિવાની દાદા ને એનારે ન આવે, એ રોવે, એ મારા બેસે હો. તો શિવ જેન્સી નહીં સમજતી, એક ગાડીમાં ઓલી ગાડીમાં હમાઈ જાય. હે આવું છે એમાં મોટ બાપુ. હાલો મોટ બાપુ હાય તેમને દી ઠોર નું કરવા રહ્યા, અને બધા છોકરા અને પછી હોવું નાના છોકરા હંધાય જતા રહ્યા. મોટ બાપુ એક ઘરે રહેવાના વાડી. એ મોટ બાપુ તમારે આવી હાય તો આ નીણ પોળો કરીને પછી તમારે એવા આંટો મારી જાય પછી પાછું ઉયું હોય.
હા તો ભાઈ હા, અને આજે વરસાદી વાતાવરણ છે, વરસાદ આવે કે ન આવે પણ આપણે કાંટો મારે વહી આવી ને પછી વરસાદ આવે તો વાંધો નહીં. ગાડી તો તૈયાર થઈ ગઈ છે, એજન્સી એમાં બેસી જતું. અમે હવે ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ અને પહેલાં તો આપણે ગામ આવશે અને ગામ પછી તરત આવશે સોમનાથ ગાડીથી. અને શિવાની બેનને આપણે આગળ બેસાડી દીધા છે. ગાડીમાં જવાનું છે ગાડીમાં એટલે શિવાની અટકાઈ ગઈ એટલે રાજી રાજી થઈ ગઈ. નકર પહેલાં થોડા કરતી હતી. અને હવે આપણે સીધા પેલા ગામમાં થઈને સોમનાથ જવાનું નહીં બાપુ. આપણે સોમનાથ આવી ગયું છે અને ગાડી આપણે અહીંયા મૂકવાની છે અમારા દાદાને ઘરે. કેમ કે ના મેળામાં તો ગાડી કાંઈ લઈ જવાની ન હોય નહીં. શિવાની હવે જો શિવાની તો મેળામાં જવાનું છે. હાલો ગાડી અહીં મૂકી દે છે અમારા દાદાને ઘર છે અને અહીંથી નવું આપણે બસ સોમનાથ જ આવી ગયું છે. પછી જવાનું બધું. હાલો એક ગાડીમાં 2 જણા 3 જણા બેસીને આવ્યા. તો આપણે મેળામાંથી તો બહાર આવી આવ્યા છીએ કેમ કે પહેલાં આપણે શીતળામાના દર્શન કરવા જવાનું હતું એટલે આપણે આ ધાર માથે શીતળામાં છે અને મેળામાંથી બહાર આવી આવ્યા આ બાજુ માન ને એટલે કાંઈ વસ્તુ આ એક જો શિવાની ને જેન્સી ને બે ને મારા પપ્પા એ બપોડી વગાડો લઈ દીધી એટલે જો એ વગાડે એટલે બીજો કાંઈ આપણે મેળામાં આટો ને મારો સીધા હાલતા જ થઈ ગયા છે ને કાંઈ વસ્તુ બીજી લીધી નથી કેમ કે પહેલાં તો આપણે શીતળામાના દર્શન કરવાના હતા ને પછી ઘડીક મેળામાં આટો મારવાનો હતો એટલે આ ધાર માથે છે ને શીતળામાં ત્યાં આપણે જવાનું છે. અત્યારે આપણે ધાર ચડીને હવે આવતા રહીએ છીએ ને શિવાની બેન અને શિવાની બેન છે ને શીતળામાની પ્રસાદી ખાય છે કુલર. કેટલી ખાવી છે હજુ ખાસ કરે છે જો. હાલો ભલું કરવા જવાનું ચાલો. હવે પહેલાં આપણે શીતળામાના દર્શન કરી લેવી. આવીને તો પહેલાં થાર સીધા ને એટલે પહેલાં પોરો ખાઈ લીધો અને હવે શીતળામાના દર્શન કરવાના છે. શીતળામાના દર્શન થઈ જાય ને પછી આપણે ધાર માથેથી જ મેળાનો વ્યૂ થોડો ઘણો જોઈશું પણ પહેલાં આપણે આ બાજુ શીતળામાના દર્શન કરી લેવી. તો આ બાજુ જો સગડોળ લે એવું બધું છે અને કેટલું માણસો દેખાય છે અને હજુ તો આપણે આ બાજુનું તો કાંઈ દેખાતું નથી કેમ કે એમાં આ ધાર આડી આવે છે એટલે સોમનાથ સરસ મજાનો મેળો છે ને મેં શિવાની બેન અમારા ફોન કરે છે કોઈ પાસે જાતી જ નથી મારા પાસે જ રહેવું છે અને આપણે અહીંથી હવે એક વ્યૂ જોઈ લેવી ને પછી નીચે જવાનું છે. આ બાપુ આવું છે શિવાની ને જો આવું છે લઈ જાઓ ના આવું છે હેઠું જ આવું છે ને ડાગલા જોવા હાટું થઈને એટલે આવું તમારે પાસે નકર નહીં થવું. હાલો ડાગા જોવા જાઓ આમ જોત બાઈ અને એને હેઠું જ આવું છે એનું ઓલા ડાગલા ને એવું બધું જોવા નીચે જ આવું છે અને અમારે ઘડીક અહીંયા બેસવું છે કેમ કે અહીંથી બધું સરસ મજાનું દેખાય તો ઘડીક અહીંયા નિહાળવી અને પછી આ કાંઠો મારીને આપણે ઘરે જ જતું રહેવાનું છે કેમ કે શિવાની બેન તો એટલી ઘણી કાંઈ રહે નહીં. બધા છે ને નીચે ઉતરવા માંડ્યા છે અને આપણે શિવાની મારા પપ્પા હારે જતી રહી છે કેમ કે એના ડાગલા જોવા જવું હતું એટલે હવે અમે બધા નીચે જ આવી છીએ. હાલો આવી રીતનું ધાર છે ને ચડીને ઉતરવાનું શીતળામાં ધાર માથે હતા એટલે અમારા મમ્મીની બધા જો હળવા ઉતરે છે. શિવાની નથી બેહું વૈયાવો હાલો જો નથી બેહું એને હાલો વૈયાવો શોખ પૂરો થઈ ગયો હાલો આમાં છે ને સગડોળમાં બેન ને બેહવું નથી પેલા બેહવું હતું પણ હવે શોખ પૂરો થઈ ગયો નહીં. શિવાની બેને જો ખોખોડું લેવડાવી છે ને શિવાની ત્યાં ફળાની બધું લેવાનું છે અને કેટલી ભીડ છે જો આટલા ભીડમાં આપણે બધા હાલના જવી છે અમે અત્યારે આપણે મેળા બહાર નીકળી ગયા છીએ પણ છોકરા તો અહીંયા એટલો અવાજ કરે છે અને માન આપણે ગળદીમાંથી બહાર આવ્યા છીએ અને અત્યારે શિવાની બેનને મકાઈના ડોડા બાફેલા લઈ દીધા છે એટલે એમાંથી દાણા કાઢીને ખાય છે. જો ટેબલ માથે બેસી ગઈ છે લવિયા દાણા ખાશે અને ગરમા ગરમ છે ને થોડાક દાણા કાઢી ડીશમાં નોખા રાખ્યા છે એટલે દાણા ખાહે. તમારે બધાને હું બરફ ખાવાનો છે તો સરસ મજાના ગોલા આવી ગયા છે આપણે અને હવે ગોલા ખાવા બેસી ગયા છીએ. અંદર શિવાની એની બાજુ ડીશ લઈ લેશે હા તારે આમાં ખાવાનું મારે આ ખવાય નહીં. ગોલા ખવાય હમણાં ના પાડતા હતા 3 ડીશો મંગાવી લીધી છે. શિવાનીને દેવાના નથી ખાવા પણ તોય હવે થોડું ઘણું શાક છે ને એવું તો કરશે તો ખાઈ નાખો બીજું શું થાય. હાલો તો ગોલા ખાવા આપણે તો સરસ મજાના મેળામાં આવે ને એટલે પહેલાં શું હોય અંદાજથી પહેલાં ગોલા ખાવાના એટલે આપણે ગોલા ખાવા બેસી જાય છીએ. વાડીએ આપણે ઘરે આવતા રહે છીએ અને વાટમાં શિવાની બેન હોઈ ગઈ એટલે આવીને રાહુલભાઈ ઈસકો બાંધી ગયો એટલે એને વોવડાવી દીધી છે આપણે હાલામાં અને રાહુલભાઈ મેળો કરીને આવ્યો અને અમે પણ મેળો કરીને આવ્યા અને મેળામાં આમ તડકો આજે નહોતો પણ આમ ગરમી એટલી થતી હતી અને માણસો અને આમ ભીડ અને થોડું ગરમાહો થાય પણ
કોઈ કામ થાય ને આમ થોડીક વાર આપણને ગયા હોય ને ત્યારે બહુ રખવા હોય ને બહુ મજા આવે કે મેળામાં રખડશું. પછી કાં થોડાક તમે આગળ કાલો ને કાં તમે થાકી જાવ કે બસ હવે ઘરે વ્યૂ જવું છે પાછું. કેમ કે શિવાની પાછી ઘડીક જ વાર મારા પપ્પા પાસે રહેતી, બાકી તો મેં જ તેડી, એટલે હું એકના એક કાંઠે પર તેડી નહીં થાકી રહી હતી. એટલે કીધું હાલો હવે ઘરે જતા રહેવી, અને ઘણું ટાણું થઈ ગયું હતું. કંઈક મજા આવી મેળામાં. તો સિંગલ હોય ને એને જ મજા લાગે. અમારા આવા છોકરા લઈને કેમ મેળામાં એન્જોય કરો. હા ઈ હોય તો એની પાસે શિવાની રે, ઈ તેડે ને તો એની પાસે રે તો ઘડી બગડી મારે પોરો થાય. અને બીજા કોઈ પાસે જાતી નથી, હંથાઈ તેડતા હતા પણ જાતી નથી, એટલે મને થકવાડી દીધી. એટલે મેં ભાઈ એવા કીધું હાલો ઘરે જવી નિરાતે કાંઈક થોડું ઘણું ખાઈ પી લેવી. આજ તો સાતમ છે એટલે બધું ઠંડી વસ્તુ જ ખાવાની હોય. તો અત્યારે આપણે સાતમનું જમવાનું આવી ગયું છે. ઢેબરા બનાવેલા છે, સેવડો છે, શક્કરપારા છે, મોણ નાખેલી રોટલી અને કારેલાનું ફેવરેટ શાક. જેન્સીબેન ખાવા મળ્યા, જેન્સીબેન ખાવા મળ્યા છે. અને આપણે થોડું ઘણું ખાઈ લેવી. અમારા બાને એને જ બધાને પોરો ખાવાનો જ હાલે છે. તો આપણે ભૂખ્યા થઈ જાય છીએ. અને શિવાની બેન તો આપણે જૂના ઘરે હોતી છે ને અમે નવા ઘરે આવતા રહીએ છીએ. એટલે બસ હવે આજ તો ઠંડુ જ ખાવાનું હોય. સાથે એમને દી ઊનું તો કાંઈ ખાવાનું ન હોય, કાલે બધું બનાવી નાખ્યું હોય એ જ ખાવાનું હોય. તો આવું બધું છે અત્યારે કાંઈક જમવામાં આપણે તો જમી લેવી. તો અત્યારે તો પાછો તડકો નીકળો છે, કાંઈ વરસાદ આવે એવું લાગતું નથી કેમ કે તડકો છે. અને આજે વાદળા પણ એટલા બધા દેખાતા નથી, ઓછા આપ ચોખ્ખો છે. તો થોડા ઘણા વાદળા આ બાજુ છે, બાકી તો આપ ચોખ્ખો છે હવે. અને કાલ તો અટાણે હા વરસાદી વાતાવરણ થઈ ગયું હતું, પણ આજે કંઈ વરસાદ આવે એવું લાગતું નથી. અને શિવાનીના પપ્પા તો ટૂરમાં જતા રહ્યા છે, ફરવા જતા રહ્યા. હમણાં મેં ફોન કર્યો તો ફોન એ લાગતો નહોતો, એટલે પછી કદાચ ક્યાંક નેટવર્ક ન આવતું હોય એટલે ફોન નોય લાગે. અને આપણે શિવાની બેન તો હજુ આરામ જ કરે છે. અને આપણે બસ અમે આરામ જ કરતા હતા, કેમ કે મેળામાંથી આવવાને ઠાક્યા હતા. બસ બધા બેઠા હતા ને વાતું કરતા ને ઘડી બગડી આરામ કર્યો, એવું બધું ચાલતું હતું. તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.